आप देख रहे નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય વ્યૂઝ ડિજિટલ અમદાવાદથી। આજે અમદાવાદમાં રિવરફ્રન્ટ જે શાહીબાગ પાસે આવેલું છે, યાની પોલીસ સ્ટેડિયમની પાછળ જે રિવરફ્રન્ટ છે, ત્યાં ગેટ નંબર 1માં ગાર્ડનની અંદર આજે કુંડા વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યું, જેમાં વર્લ્ડ સેવ વર્લ્ડ ગ્રુપ દ્વારા કરાઓકેનો કાર્યક્રમ કરવાનો આવ્યો, જેમાં ભાઈઓ અને બહેનોએ ગીતો ગાઈ અને જે જીવનનો આનંદ હોય એ માણ્યો। અને આપ જોઈ શકો છો કે આ ગીતો ગાવામાં બહેનો પણ પાછળ નથી અને ખૂબ સુંદર રીતે ખૂબ સુંદર ગીતો ગાઈ રહ્યા છે અને બધા ઝૂમી રહ્યા છે એ ગીતો પર। આપ જોઈ શકો છો કે કુંડા વિતરણનો જે કાર્યક્રમ છે એ સવારના આજે સેવ વર્લ્ડ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો। આપ જોઈ શકો છો, માણી શકો છો। આજે અમદાવાદમાં આટલી 43 ડિગ્રી જેટલી ગરમી પડી રહી છે, એવા સંજોગોમાં માણસને તો બધા સાચવશે, પણ પ્રાણી પક્ષીઓને કોણ સાચવશે? જેને પાણીની સખત જરૂર છે, કે જે માણસ ચાલતા ચાલતા પડી જાય છે અને પાણીના અભાવે એનો પોતાનો જાન ગુમાવી દે છે। તો એવા સંજોગોમાં જો પ્રાણીઓનો તો કોઈ દેખરેખ કરનાર નથી, તો એવા સંજોગોમાં આપણી પાસે જે સેવાભાવી સંસ્થા છે ને એના તરફથી સ્પોન્સર કરવામાં આવે છે, તો એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી ગરમીમાં આ જે પ્રાણીઓ જે પાણીથી તરસી રહ્યા છે એઓને પોતાનો જીવ બચાવી શકે પાણીના લીધે। તો એ માટે મારી જે લોકોએ સ્પોન્સર કર્યું છે એને મારી ખૂબ ખૂબ મારા બેસ્ટ કોમ્પ્લિમેન્ટ્સ છે। લોકોને ફ્રીમાં નિઃશુલ્ક પાણીના કોઈ કુંડા છે, પ્લાસ્ટિકના કુંડા છે એ આપવામાં આવ્યા છે, નિઃશુલ્ક આપવામાં આવ્યા છે। એમની ભાવના એવી છે કે અત્યારે આજે હીટવેવ ચાલી રહી છે, જે એટલી બધી ગરમીમાં આપણે તો આપણું પેટ ભરી લઈએ, પણ આ પક્ષીઓ અને જે છે નાના નાના ચકલીઓ એ લોકોનું શું? એમના માટે આ લોકોએ ખૂબ જ એક સુંદર મહિમ દર વર્ષે આ લોકો આજના દિવસે આવી મહિમ કરે જ છે। આપણે એમના જે ફાઉન્ડર છે અને એમના મિત્રો છે એમને પૂછીએ કે આ શું છે આખું। ये जो आज हमारे कि हमारे ये पहले तो आप अपना नाम, अपना ग्रुप का नाम, अपना जो आपका ये जो पूरा सुबह का क्या प्रोग्राम होता है वो बड़ा बताइए। हमारा ग्रुप का नाम तो मॉर्निंग मस्ती ग्रुप है, पर जो ये कार्य कर रहे हैं सेव बर्ड ग्रुप द्वारा ये जो कार्य किया जा रहा है, पक्षियों के लिए जो पानी की व्यवस्था काफ़ी ये नेक और पुण्य का काम ये काफ़ी सालों से ये कर रहे हैं। और अहमदाबाद के अंदर हर एक गार्डन के अंदर और काफ़ी जगह ये काफ़ी वर्षों से ये कार्य सेव बर्ड ग्रुप द्वारा किया जा रहा है। तो सबसे पहले हम उनको लिए बहुत बहुत धन्यवाद देंगे कि और प्लस हम सभी को यहाँ पे जो भी हमारे साबरमती रिवरफ्रंट पे जो आए हुए हैं उन सभी को ये सहयोगी बनाने के लिए और ये नेक और पुण्य कार्य करवाने के लिए जो हमारे को भागीदार बनाए हैं, तो उसके लिए बहुत बहुत धन्यवाद देंगे हम उनको कि ये कार्य हमेशा वो सदा करते रहें। क्यों कि पक्षियों के लिए पानी और दाने की व्यवस्था और उनके लिए जीवन की व्यवस्था करना एक बहुत बड़ा पुण्य का काम है। पर साथ साथ ये भी कहेंगे कि मैं अपने 4 शब्दों में ये कहना चाहूँगा कि परिंदों का ये एक दर्द भरा फसाना है, कि परिंदों का ये दर्द भरा फसाना है, उड़ते हुए उनको घर को जाना है, कि परिंदों का दर्द भरा फसाना है, उड़ते हुए घर को जाना है। तूफान को तो वो झेल गया, मगर हुआ अफसोस उसे कि जिस घर में उसका घराना था उसी पेड़ को काटा गया जहां उसका आशियाना था। तो हम ये सोचते हैं कि पक्षियों के लिए और परिंदों के लिए जितना भी हम कर सके वो बहुत ही शुभकामनाएं देंगे सेव बर्ड ग्रुप जो काफ़ी समय से ये कार्य कर रहा है। धन्यवाद। આપણે જોયું કે આ જે સેવ બર્ડ ગ્રુપ છે એ ખૂબ જ સુંદર અહીંયા આખી વ્યવસ્થા કરવામાં આવી છે। લોકોને નિઃશુલ્ક આવી રીતે દર વર્ષે આ લોકોને આ કુંડા આપે છે, જેથી કરીને લોકો જે પક્ષીઓ છે એમને ટાઈમ પર ભોજન મળે અને પાણી મળે। મારી બધા જોડે આવી વિનંતી છે કે જેટલા લોકો પણ આ કુંડા લઈ ગયા છે એ લોકો ઘરે જઈને એનું મિસયુઝ ના કરે અને એની અંદર રેગ્યુલર પાણી ભરે અને જે પણ દાણા નાખે એ એમના માટે રાખે, જેથી કરીને એ લોકો એમને આજુબાજુમાં ક્યાંય ગરમીમાં હેરાન ના થાય। કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે રૂપેશ, સમય વ્યૂઝ, અમદાવાદ।